બાબરાની મેઇન બજારમાં આવેલા મારુતિ ચોકમાં વર્ષો જૂના હનુમાનજીના મંદિરમાં મૂર્તિમાંથી આંસુ નીકળતા હોવાને મુદ્દે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। 22મી તારીખે રામજી મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવાનો છે। એ પહેલાં જ બાબરાની અંદર મૂર્તિમાંથી આંસુ નીકળતી હોવાની વાતને કારણે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે। રિપોર્ટિંગ બાય અપુ જોશી, બાબરા। આજે બાબરા મુકામે મારુતિ ચોકમાં અમારા મારુતિ નંદન હનુમાન દાદાને આજે સાંજે દીવાબત્તી થતા આ દીવાબત્તી કરતા અમારા રવિભાઈ સોની બરાબર તેઓ દીવાબત્તી પ્રગટાવી તે હનુમાન દાદાના દર્શન કરતા એમની નજર તેમના નેત્ર પર પડતા અમારા રવિભાઈને બતાડ્યું કે દાદાને હરખના આંસુ આવેલું હોય, જેની જાણ મને કરતા મેં તરત જ તેમને કીધું કે દાદાનો આપણે વિડીયો ઉતારો અને દાદાનો વિડીયો ઉતારી આપણા બાબરામાં રામ ભક્ત જેટલા સેવકો છે તેઓને મોકલો, જેથી બાબરાના જનતાને દાદાનો દર્શન કરવાનો લાભ મળે। આવા હેતુથી બાબરા મુકામે આજે મારુતિ ચોકમાં બાબરાના તમામ રામ ભક્તો દાદાના દર્શન કરવા ઉમટી પડેલ છે અને દાદાના દર્શન કરી અને તેઓ દર્શનનો ધન્યતાનો લાભ મેળવે છે। અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠાના ક્ષણો બાકી હોય તે ક્ષણો દરમિયાનમાં બાબરા મુકામે મારુતિ નંદન દાદાને હરખના આંસુના દર્શન લોકોને કરાવ્યા છે। જય જય શ્રી રામ।